ખેડૂત મિત્રો, આપણે જ્યારે રાઈ વાવવાની ગણતરી કરીએ ત્યારે પહેલાં તો સલ્ફર અને પ્રાકૃતિક ખાતર જે છે બંનેને મિક્સ કરવું પડે. જેનું મિશ્રણ હું તમને બતાવું છું કે એનું મિક્સ આ રીતે થાય છે. અને મિક્સ કર્યા પછી એને કોઈ નાની ડોલ કે સાધન વતે કે જે અત્યારે ત્યાં ટ્રેક્ટરથી ખેડૂત ખેડી રહ્યો છે, તો ત્યાં ખેડતો જાય ત્યાં પાછળ નાખતા જવાનું હોય છે કે જેથી જમીનમાં ભેજ અને એનો પાક સારો રહે. અને એના પછી સાથે સાથે કે જે આપણે તૈયાર કરેલી જે રાઈ છે એને પણ સાથે સાથે પછી પૂંખવાની હોય છે કે જ્યારે તૈયાર કરીને મૂકેલી છે રાઈ, તો એ ખેડૂતો દ્વારા પછી જ્યાં કલટી વાગી જતી હોય ત્યાં પાછળ નાખી દેતા હોય છે. અને એના પછી ફરીથી પાછી એને કલટી મારવી પડશે એટલે જમીનમાં ભેજ રહે અને પછી ત્યાં એની વાવણી થતી હોય છે. કે જે તમે અત્યારે જોશો ટ્રેક્ટરની પાછળ એક બીજો ખેડૂત છે, પાછળ એને પૂંખતો આવે છે રાઈને જે બધું આ રીતની એની ફર્સ્ટ પ્રોસિજર હોય છે.